આવતીકાલનું રાશિફળ જાણો 26-20 મે 1924નું રાશિફળ। નમસ્તે મિત્રો, જો તમે અમારી આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો। મેષ રાશિ। આશાવાદી બનો અને ઉજળી બાજુ જોવાનો પ્રયાસ કરો। આત્મવિશ્વાસભર અપેક્ષાઓ તમારી આશાઓ અને ઈચ્છાઓની પૂર્તિના દ્વાર ખોલશે। આજે તમારે ફિજૂલ ખર્ચી કરવાથી પોતાને રોકવું જોઈએ, નહીંતર જરૂરતની સમયે તમારી પાસે પૈસાની અછત હોઈ શકે છે। કલ્પનાઓ કે તરંગતુક્કા પાછળ દોડશો નહીં તથા વધુ વાસ્તવવાદી બનવાનો પ્રયાસ કરો। તમારા મિત્રો સાથે વધુ સમય વિતાવો, એનાથી તમને સારું લાગશે। લાગણીશીલ અંતરાયો તમને તકલીફ આપી શકે છે। જેઓ ઘરની બહાર રહે છે, આજે તે તેમના બધા કાર્ય પૂર્ણ કર્યા પછી સાંજે ઉદ્યાનમાં અથવા એકાંત સ્થળે સમય વિતાવવાનું પસંદ કરશે। તમારા જીવનસાથી આજે પોતાના કામમાં વધુ પડતા ખોવાઈ જશે। આ બાબત તમને ખરેખર ખૂબ જ નારાજ કરી મૂકશે। આજે તમે ગુસ્સે થઈ કુટુંબના કોઈ સભ્યને ઊંધું સીધું કહી શકો છો। ઉપાય: વિત્તીય સંભાવનાઓને વધારવા માટે ચાંદીનો કડો પહેરો। વૃષભ રાશિફળ। તમારો વિપુલ આત્મવિશ્વાસ તથા કામનું સરળ સમયપત્રક તમને આજે હળવા થવાનો પૂરતો સમય આપશે। ધનની આવક તમને આજે ઘણી આર્થિક મુશ્કેલીઓથી દૂર કરી શકે છે। દીકરીની બીમારી તમારો મિજાજ ખરાબ કરી મૂકશે। તેને આ બીમારીમાંથી બહાર નીકળવા માટે તમારો પ્રેમ અને લાગણી આપી તેનો મિજાજ બદલવામાં મદદ કરો। પ્રેમમાં લોકોને સાજા કરવાની ગજબની શક્યતા રહેલી છે। સાંજ માટે કશું ખાસ આયોજન કરો અને તેને થઈ શકે એટલું રોમેન્ટિક બનાવવાનો પ્રયાસ કરો। પ્રેમ હંમેશા ઊંડી ભાવનાઓ ધરાવતું હોય છે અને આજે તમને એનો અનુભવ થશે। આજના દિવસે હાથમાં લેવાયેલું બાંધકામ તમારા સંતોષ મુજબ પૂરું થશે। માત્ર નાનકડા પ્રયાસને કારણે આજનો દિવસ તમારા લગ્નજીવનનો શ્રેષ્ઠતમ દિવસ સાબિત થશે। ઉપાય: ગાયને લોટ અને કીડીઓને ખાંડ ખવડાવવાથી પરિવારમાં આનંદ સાચવી શકાય છે। મિથુન રાશિફળ। વધુ આશાવાદી બનવા માટે તમારી જાતને પ્રોત્સાહિત કરો। તે તમારો આત્મવિશ્વાસ તથા લવચીકપણું વધારશે, પણ તેની સાથે જ ભય, નફરત, ઈર્ષા અને બદલો જેવી નકારાત્મક ભાવનાઓ છોડવા તૈયાર કરો। તમારું સંચિત ધન આજે તમારા કામ આવી શકે છે, પરંતુ સાથે તમને આના જવાનું દુઃખ પણ થશે। તમારો વિનોદી સ્વભાવ તમને સામાજિક મેળાવડાઓમાં લોકપ્રિય બનાવશે। તમારા દિલ અને મગજ પર રોમાન્સનું રાજ હશે। તમારો પ્રભુત્વભર્યો અભિગમ તમારા સહકર્મચારીઓ તરફથી ટીકા લાવશે। તમારા વડે આજના દિવસમાં એવા કામ કરવામાં આવશે જેના વિશે તમે ઘણી વાર વિચારો છો, પરંતુ કરવા માટે અસમર્થ હતા। આજે તમને અનુભૂતિ થશે કે લગ્નજીવન સુખી હોય તો કેવું લાગે છે। ઉપાય: સ્વસ્થ વ્યવસાય અને કાર્યજીવન માટે મફત પાણીની પરબની વ્યવસ્થા કરો। કર્ક રાશિફળ। તમારું મોહિત કરનારું વર્તન ધ્યાન આકર્ષિત કરશે। બીજા દિવસોની સરખામણીમાં આજનું દિવસ સારું રહેશે અને પર્યાપ્ત ધનની પ્રાપ્તિ થશે। ઘરમાં કેટલાક ફેરફારો તમને ખાસ્સા સંવેદનશીલ બનાવી દેશે, પણ તેમ તમારી લાગણીઓ અસરકારક રીતે જેમનું મહત્વ છે એવા લોકો સુધી પહોંચાડવામાં સફળ થશો। તમારો ખાસ મિત્ર તમારા આંસુ લૂંહશે। તમે જાણતા હો એવી સ્ત્રી તરફથી કામની તકો આવશે।
અણધાર્યા સ્થળેથી તમને મહત્વનું આમંત્રણ મળશે. તમે આજે અનુભવશો કે તમારું લગ્નજીવન આટલું સુંદર ક્યારેય નહોતું. ઉપાય: પરિવારમાં સભ્યો વચ્ચે ખુશી વધારવા માટે નિયમિત રૂપે શિવલિંગ ઉપર પાણી રેડો. સિંહ રાશિ. લાગણીની દૃષ્ટિએ તમે ખૂબ જ નિર્બળ હશો. આથી તમને ઠેસ પહોંચે એવી પરિસ્થિતિથી તમે દૂર જ રહેજો. જે લોકોએ પોતાના પૈસા જુગારમાં લગાવી રાખ્યા છે તેમને આજે નુકસાન થવાની શક્યતા છે. તમને જુગારથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે. એક સુંદર અને અદ્ભુત સાંજ માટે મહેમાનો તમારા ઘરમાં ભીડ કરશે. પ્રેમની ઊર્જા તમને પ્રેમ કરવાનું કારણ આપે છે. તમારું વ્યક્તિત્વ એવું છે કે તમે વધારે લોકોને મળવાથી પરેશાન થઈ જાઓ છો અને પછી તમારા માટે સમય શોધવાનો પ્રયાસ શરૂ કરો છો. તેથી આજનો દિવસ તમારા માટે ઉત્તમ દિવસ બની રહ્યો છે. આજે તમને તમારા માટે પૂરતો સમય મળશે. આજે તમારું લગ્નજીવન મસ્તી, આનંદ અને અત્યંત શાંતિનો અનુભવ કરાવનારું ઠરશે. વ્યવસાયમાં નફો એ આ રાશિના વેપારીઓ માટે આજે સ્વપ્ન સાકાર થશે. ઉપાય: ભગવાનમાં વિશ્વાસ રાખો અને પોતાને મનોવૈજ્ઞાનિક હિંસાથી દૂર રાખો. આ તમને સારા સ્વાસ્થ્યને સાચવવામાં મદદ કરશે. કન્યા રાશિ. તમારા પરિવાર સાથે વધુ સમય વિતાવી એકલાપણાની લાગણીથી મુક્ત થા. મોડી પડેલી લેણી નીકળતી રકમ પાછી મળતા આર્થિક સ્થિતિ સુધરશે. દૂરના સ્થળેથી કોઈ સંબંધી તમારો સંપર્ક કરી શકે છે. તમારા પ્રિયપાત્રને કશું કઠોર ન કહેવાનો પ્રયાસ કરજો, અન્યથા તમારે પછીથી પસ્તાવવું પડશે. ઘરની બહાર જઈને આજે તમારે ખુલ્લી હવામાં ફરવું ગમશે. આજે તમારું મન શાંત રહેશે, જે તમને દિવસભર ફાયદો કરાવશે. તમારા જીવનસાથી આજે વધુ પડતું સ્વકેન્દ્રી વલણ અપનાવે એવી શક્યતા છે. તમારી બાબતોને મહત્વપૂર્ણ બનાવવા માટે આજે તમે મનઘડંત વાતો કરી શકો છો. હું તમને સલાહ આપીશ કે આ ન કરો. ઉપાય: શારીરિક રૂપથી અક્ષમ લોકોની મદદ અને સેવા કરવું સારા સ્વાસ્થ્યને સુનિશ્ચિત કરે છે. ધન રાશિફળ. તમે ઘણા લાંબા સમયથી અનુભવી રહ્યા છો એ જીવનના ટેન્શન તથા તણાવમાંથી તમને રાહત મળશે. ટેન્શન તણાવને કાયમી ધોરણે દૂર રાખવા માટે તમારી જીવનશૈલીમાં ફેરફાર કરવાનો સમય આવી ગયો છે. આજે કરેલું રોકાણ તમારી સમૃદ્ધિ તથા આર્થિક સુરક્ષામાં વધારો કરશે. કોઈક ઐતિહાસિક સ્મારકે જવાની નાનકડી પિકનિકનું આયોજન કરો. આ બાબત બાળકો તથા પરિવારના અન્ય સભ્યોને રોજબરોજના જીવનના એકધારાપણામાંથી અત્યંત આવશ્યક એવી રાહત અપાવશે. આજે તમને જાણ થશે કે તમારા સાથીનો પ્રેમ તમારી માટે સદાય ઊંડી ભાવના ધરાવતી લાગણી છે. આજે તમારું જીવન એક સુંદર વળાંક લેશે. પ્રેમમાં હોવાની સ્વર્ગીય અનુભૂતિ તમને આજે થશે. જો તમે પરિણીત છો અને બાળકો છે તો તેઓ આજે તમારી ફરિયાદ કરી શકે છે કારણ કે તમે તેમને પૂરતો સમય આપી શકતા નથી. આજે તમારા જીવનસાથીની નિર્દોષ હરકતો તમારા દિવસને અતિ સુંદર બનાવી મૂકશે. ઉપાય: તમારા પિતા અથવા પિતા સમાન લોકોને સારી આર્થિક સ્થિતિ માટે ગોળ, ઘઉં અને કેસર જેવી વસ્તુઓ આપો. મકર રાશિફળ. તાણ નાનકડી બીમારીમાં પરિણમી શકે છે. આરામદાયક મહેસૂસ કરવા માટે મિત્રો તથા પરિવારના સભ્યો વચ્ચે બેસો.
થોડા વધુ નાણાં બનાવવા માટે તમારા નાવીન્યસભર વિચારોનો ઉપયોગ કરો. જો સંવાદ અને ચર્ચાથી કામ નહીં થાય એનાથી તમને ગુસ્સો આવશે અને તમે કશુંક એવું બોલી જશે જેની માટે તમને પછીથી પસ્તાવો થશે. આથી બોલતા પહેલા વિચારજો. આજે તમારા પ્રિયપાત્ર સાથે સારી રીતે વર્તજો. આજે તમે તમારા કામમાં પ્રગતિ જોઈ શકો એવી શક્યતા છે. આજે તમે ઘરના નાના સભ્યો સાથે ગપસપ કરીને તમારા મફત સમયનો સારો ઉપયોગ કરી શકો છો. આજે તમારા જીવનસાથી તમને ઇરાદાપૂર્વક ઠેસ પહોંચાડશે જે તમને થોડા સમય માટે વિચલિત કરી મૂકશે. ઉપાય: ભગવાન શિવને ધતુરા, કાળા કાંટા ના બીજ અર્પિત કરવાથી સ્વસ્થ મન અને તંદુરસ્ત શરીરની પ્રાપ્તિ થાય છે. કુંભ રાશિફળ. મિત્રના ઠંડા પ્રતિભાવથી તમે વ્યથિત થશો પણ મગજ શાંત રાખવાની કોશિશ કરજો. આ બાબત તમને છિન્નભિન્ન ન કરી નાખે તેની તકેદારી રાખો અને વ્યથા ટાળવાનો પ્રયાસ કરો. પૈસાની અછત આજે ઘરમાં વિવાદનું કારણ બની શકે છે. આવી સ્થિતિમાં તમારા ઘરના લોકો સાથે કાળજીપૂર્વક વાત કરો અને તેમની સલાહ લો. તમારા બાળકના એવોર્ડ સમારંભમાં આમંત્રણ આનંદનું કારણ બની શકે છે. તમારા સંતાનને તમારી અપેક્ષાઓ પર પાર ઉતરતા જોઈ તમારું સપનું સાકાર થઈ રહ્યું હોવાનું લાગશે. સાવધાન રહો કેમ કે કોઈક તમારી છબીને બટ્ટો લગાડવાની કોશિશ કરી શકે છે. કામના સ્થળે વાતાવરણમાં સારા પરિવર્તન આવી શકે છે. મફત સમયનો સંપૂર્ણ આનંદ માણવા માટે તમારે લોકોથી દૂર થવું જોઈએ અને તમારું મનપસંદ કાર્ય કરવું જોઈએ. આ કરવાથી તમને સકારાત્મક પરિવર્તન પણ મળશે. લગ્નજીવન કેટલી આડસરો સાથે આવે છે તમે તેમાંની કેટલીક આજે અનુભવશો. ઉપાય: પોપટને લીલી મરચી આપો. મીન રાશિફળ. તમારી અંદર આજે ઊર્જા જોઈ શકાય છે. તમારું આરોગ્ય સંપૂર્ણપણે તમારો સાથ આપશે. તમારી પાસે પૈસા પણ પર્યાપ્ત માત્રામાં હશે અને આની સાથે જ મનમાં શાંતિ પણ હશે. મિત્રો તમારો દિવસ ઝળહળતો કરી મૂકશે કેમ કે તેઓ સાંજ માટે કશુંક ઉત્સાહજનક કરશે. એવા લોકો કે જેઓ અત્યાર સુધી એકલા છે તે આજે કોઈ ખાસ વ્યક્તિને મળવાની સંભાવના છે. પરંતુ આ બાબતને આગળ વધતા પહેલા તે જાણવું જોઈએ કે વ્યક્તિ કોઈની સાથે સંબંધમાં ના હોય. લાગે છે કે તમારા વરિષ્ઠો કામમાં આજે દેવદૂતની જેમ વર્તી રહ્યા છે. સમયની નાજુકતાને સમજીને આજે તમે બધાથી અંતર રાખીને એકાંતમાં સમય પસાર કરવાનું પસંદ કરશો. આવું કરવું તમારા માટે ફાયદાકારક પણ છે. તમારા જીવનસાથી આજે ખરેખર સારા મિજાજમાં છે. તમને આજે સરપ્રાઇઝ મળી શકે છે. ઉપાય: એક સારા પ્રેમ જીવન માટે શંખ, મોતી અને સીપ થી બનેલી વસ્તુઓ પ્રેમી પ્રેમિકાને ભેટ કરો. તમારો આભાર.